મોર્નિંગ સ્વાગત છે એક્ઝામ ટુડે પર 18 ઓક્ટોબર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 18 ઓક્ટોબર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ ખાદ્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે, આ વિશ્વ ખાદ્ય દિવસ અથવા તો વર્લ્ડ ફૂડ ડે એ દર વર્ષે 16 ઓક્ટોબરે મનાવાય છે. 16 ઓક્ટોબર દર વર્ષે મનાવાય. 16 ઓક્ટોબરે વર્લ્ડ સ્પાઇન ડે પણ મનાવાય. સ્પાઇન એક હાડકું હોય છે મિત્રો શરીરના પાછલા ભાગમાં, બરાબર, સ્પાઇન પ્રોબ્લેમ કહે છે ને એવી રીતના. તો આ બે દિવસ 16 ઓક્ટોબરે યાદ રાખવાના છે, ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. વિશ્વ ખાદ્ય દિવસ એટલે કે વર્લ્ડ ફૂડ ડે. 13 ઓક્ટોબરે આપત્તિ જોખમ ઘટાડા માટે આંતરરાષ્ટ્રીય દિવસ. 11 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય કન્યા દિવસ, બરાબર, આંતરરાષ્ટ્રીય કન્યા દિવસ. 10 ઓક્ટોબર રાષ્ટ્રીય પોસ્ટ દિવસ, વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ. 9 ઓક્ટોબર વિશ્વ પોસ્ટ દિવસ. 8 ઓક્ટોબર ભારતીય વાયુસેના દિવસ. 7 ઓક્ટોબર વિશ્વ કપાસ દિવસ. 6 ઓક્ટોબર વિશ્વ આવાસ દિવસ, વિશ્વ મગજનો લકવો દિવસ. 5 ઓક્ટોબરે વિશ્વ શિક્ષક દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં 2 દિવસીય આસિયાન ફિલ્મ ફેસ્ટિવલ ક્યાં શરૂ થયો છે? તો પ્રશ્ન છે, 2 દિવસીય આસિયાન ફિલ્મ ફેસ્ટિવલ ક્યાં શરૂ થયો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ચેન્નઈ ખાતે. ચેન્નઈ રાઈટ આન્સર છે. આ મહોત્સવ આસિયાન ભારત પ્રવાસન વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાઈ રહ્યો છે. આ ફિલ્મ મહોત્સવ માત્ર ફિલ્મ નિર્માતાઓની સર્જનાત્મકને શ્રદ્ધાંજલિ નથી આપતો, પણ આસિયાન અને ભારતની સહિયારી પ્રતિબદ્ધતાને પણ પુષ્ટિ કરે છે. હાલમાં હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં કોણ ટોપ પર રહ્યું છે? તો પ્રશ્ન છે, હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2025નો Q3 છે મિત્રો. આ કયો ક્વાર્ટર છે? Q3. અને આમાં Q3ની અંદર સિંગાપુર દેશ ટોપ પર રહ્યું છે. સિંગાપુર, બરાબર. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 ભારતની વાત કરીએ તો ગયા વર્ષે ભારત 80માં સ્થાને હતો, જે હવે 85માં સ્થાને પહોંચી ગયો છે. ભારતીય પાસપોર્ટ ધારકો હવે 57 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકશે. સિંગાપુરનું કેપિટલ છે મિત્રો સિંગાપુર સિટી. હાલમાં કયા સ્થળે 9મી આંતરરાષ્ટ્રીય ધમ્મ પરિષદનું આયોજન કરવામાં આવ્યું? તો ગુજરાતના અમદાવાદ ખાતે. અમદાવાદમાં ઇન્ડિયા ફાઉન્ડેશન અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે 9મી આંતરરાષ્ટ્રીય ધમ્મ પરિષદનું આયોજન કરવામાં આવ્યું. આ વર્ષનો મુખ્ય વિષય કર્મ, પુનર્જન્મ, મૃત્યુ અને અવતારનો સિદ્ધાંત છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ બેસ્ટ કરંટ અફેર્સ, બરાબર, એક વર્ષનું કરંટ અફેર જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, એટલે કે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ. તો PDF માટે માત્ર 200 રૂપિયા એક વર્ષના માત્ર 200 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આમાં આવી જશે. હાલમાં કયા રાજ્ય સરકારે યુસીસી હેઠળ લગ્ન નોંધણીના નિયમોને સરળ બનાવ્યા છે? તો મિત્રો ઉત્તરાખંડ રાઈટ આન્સર છે. ઉત્તરાખંડ સરકારે યુસીસી હેઠળ લગ્ન નોંધણીના નિયમોને સરળ બનાવ્યા. ઉત્તરાખંડ સરકારે યુનિફોર્મ સિવિલ કોડમાં સુધારો કરીને રાજ્યમાં રહેતા નેપાળી, ભૂટાની અને તિબેટી મૂળના નાગરિકોને આધાર કાર્ડ વિના તેમના લગ્ન નોંધણી કરાવવાની મંજૂરી આપી છે. કેપિટલ છે દેહરાદૂન. સીએમ છે પુષ્કરસિંહ ધામી. રાજ્યપાલ છે ગુરમીત સિંઘ. હાલમાં કઈ IITએ કોન્ટેક્ટલેસ પેમેન્ટ માટે રિંગ 1 લોન્ચ કર્યું છે? કોન્ટેક્ટલેસ પેમેન્ટ માટે રિંગ 1 કોણે લોન્ચ કર્યું? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં IIT મદ્રાસ. IIT મદ્રાસ રાઈટ આન્સર છે. રિંગ 1ના લોન્ચ સાથે પહેરી શકાય તેવી ટેકનોલોજીના ક્ષેત્રમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. IIT મદ્રાસ ઇન્ક્યુબેટેડ સ્ટાર્ટઅપ મ્યુઝ વેરેબલ્સ દ્વારા વિકસાવવામાં આવેલી આ સ્માર્ટ રિંગ હેલ્થ ટ્રેકિંગ તેમજ કોન્ટેક્ટલેસ ચૂકવણીનો પ્રદાન કરે છે. એરટેલે ભારતમાં ક્લાઉડ સેવાઓને પ્રોત્સાહન આપવા માટે કોની સાથે ભાગીદારી કરી? તો IBM સાથે. ભારતમાં ઝડપથી વિસ્તરતા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખીને દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર ભારતી એરટેલે તેમના નવા લોન્ચ થયેલા ક્લાઉડ પ્લેટફોર્મ દ્વારા
અદ્યતન ક્લાઉડ સેવાઓ પૂરી પાડવા માટે IBM સાથે ભાગીદારી કરી છે. હાલમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનો અધિકાર કોને મળ્યો? તો અમદાવાદને. 2030 કોમનવેલ્થ ગેમ્સ ભારતમાં યોજાશે અને ભારતમાં ગુજરાતમાં યોજાશે અને ગુજરાતની અંદર અમદાવાદની અંદર યોજાશે. બરાબર, 2030 કોમનવેલ્થ ગેમ્સ. 2026થી 29 માટે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરના પશ્ચિમ અને દક્ષિણ એશિયા પ્રાદેશિક પરિષદના સભ્ય તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? તો મિત્રો રોશની અધિકારી પાઠક એમનું નામ છે. તમે ફોટો પણ જોઈ શકો. નેપાળ ફોરમ ઓફ એન્વાયરમેન્ટ જર્નલિસ્ટના ભૂતપૂર્વ પ્રમુખ રોશની અધિકારી પાઠકને 2026થી 2029 માટે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરની પશ્ચિમ અને દક્ષિણ એશિયાના પ્રાદેશિક પરિષદના સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા છે. હાલમાં કયા રાજ્યમાં આયુષ ક્ષેત્રમાં આઈટી સોલ્યુશન્સ પરની 2 દિવસીય રાષ્ટ્રીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં કેરળ રાઈટ આન્સર છે. બરાબર, કેરળ રાઈટ આન્સર થશે. આયુષ ક્ષેત્રમાં આઈટી સોલ્યુશન્સ પર 2 દિવસીય રાષ્ટ્રીય વર્કશોપ કેરળના કુમારાકોમ ખાતે સંપન્ન થઈ છે. તાજેતરમાં કોને ભારત સરકારે મિની રત્નનો દરજ્જો આપ્યો છે? તો હિન્દુસ્તાન શિપયાર્ડ. બરાબર, હિન્દુસ્તાન શિપયાર્ડને ભારત સરકાર દ્વારા મિની રત્નનો દરજ્જો આપવામાં આવ્યો. 1949માં સ્થાપિત હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડને ભારત સરકાર દ્વારા મિની રત્નનો દરજ્જો આપવામાં આવ્યો છે. હાલમાં કયા દેશે અર્જેન્ટિનાને સ્થિર કરવા માટે $20 બિલિયનની સહાયની જાહેરાત કરી? એટલે કે $20 બિલિયન સહાયની જાહેરાત કરી. અમેરિકા રાઈટ આન્સર છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન શું છે? ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2025 ભારતનું સ્થાન, મિત્રો ભારતનું સ્થાન છે 102મો. બરાબર, 102મો ભારતનું સ્થાન છે. કન્સર્ન્ટ વર્લ્ડવાઇડ અને વેલ્થ હંગરફિલ્ડ દ્વારા ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2025માં ભારત 123 દેશોમાંથી 102માં ક્રમે છે, જેનો સ્કોર 25.8 છે, જે ભૂખમરાની ગંભીર શ્રેણીમાં આવે છે. હાલમાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ સહાય આપનાર ખેલાડી કોણ બન્યું છે? તો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. આકર્ષક પ્લેમેકિંગ પ્રદર્શન સાથે લિયોનલ મેસી, નોટ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. આકર્ષક પ્લેમેકિંગ પ્રદર્શન સાથે લિયોનલ મેસી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ આસિસ્ટનો રેકોર્ડ પોતાના નામે કર્યો. પ્યુર્ટો રિકો સામે અર્જેન્ટિનાની 6-0ની જીતમાં 38 વર્ષીય મેસીએ 2 આસિસ્ટ આપીને તેમના કુલ આંકડો 60 પર પહોંચાડ્યો છે. બરાબર, સહાય આપનારો એટલે પૈસાથી સહાય નહીં, પણ પેલો જે બોલ આપે છે ને બીજાને ગોલ કરવા માટે, એની વાત કરવામાં આવી છે. તો લિયોનલ મેસી રાઈટ આન્સર છે. સપ્ટેમ્બર 2025 માટે આઈસીસી પ્લેયર્સ ઓફ ધ મંથ તરીકે કોની પસંદગી કરવામાં આવી? તો મિત્રો આ વખતે બંને ભારતીય મૂળના છે. એક છે સ્મૃતિ મંદાના, બીજા છે અભિષેક શર્મા. આ તમે એમનો ફોટો જોઈ શકો છો. ઓગસ્ટ 2025 માટે મોહમ્મદ સિરાજ ભારત અને ઓર્લા પેન્ડરગાસ્ટ આયર્લેન્ડ બન્યા હતા. શુભમન ગિલ ભારત અને સોફિયા ડંકલી ઇંગ્લેન્ડને જુલાઈ 2025 માટે આપવામાં આવ્યું હતું. જૂન 2025 માટે મિત્રો કોણ બન્યા હતા? એડન માર્કરમ અને હેલી મેથ્યુઝ વેસ્ટ ઇન્ડિઝ. બરાબર. હાલમાં સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાં 7મી વખત કોને બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર છે આમાં ભારત દેશને. ભારત સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદના 7મા કાર્યકાળ 2026થી 2028 માટે બિનહરીફ ચૂંટાયું છે. માનવ અધિકાર પરિષદ એ 47 સભ્યોની આંતર સરકારી સંસ્થા છે, જેની રચના 2006માં થઈ હતી અને તે ભૂતપૂર્વ સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર કમિશનનું સ્થાન લે છે. હાલમાં ડીએનએ વસ્તી ગણતરી અહેવાલ મુજબ ભારતમાં જંગલી હાથીઓની સંખ્યામાં કેટલા ટકાનો ઘટાડો થયો? તો 25%. ભારતની પ્રથમ રાષ્ટ્રવ્યાપી ડીએનએ આધારિત વસ્તી ગણતરીમાં જાણવા મળ્યું કે 8 વર્ષમાં દેશમાં જંગલી હાથીઓની વસ્તીમાં લગભગ 25%નો ઘટાડો થયો છે, જે હાલ 22,446 છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. 17 ઓક્ટોબર 2025 પર આપણે આવી ગયા. આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 15 ઓક્ટોબરે. સરકારી કેસોનું નિરીક્ષણ કરવા માટે તાજેતરમાં કોણે લાઈવ કેસ ડેશબોર્ડ શરૂ કર્યું? અર્જુનરામ મેઘવાલ રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રવિ નાઈકનું હૃદય રોગના હુમલાથી અવસાન થયું? ગોવા. હાલમાં 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ ક્યાં પૂર્ણ થઈ છે? બરાબર. હાલમાં આઈએમએફના પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? ડેન કેટ્સની. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ
કયા સ્થળે ખેડૂત તાલીમ અને સામાન્ય સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું? મેથાગલ રાઈટ આન્સર છે. અદાણી અને ગૂગલ ભારતનું સૌથી મોટું એઆઈ ડેટા હબ ક્યાં બનાવશે? વિશાખાપટ્ટનમ ખાતે. ગ્લોબલ ફાઇનાન્સ દ્વારા કઈ બેંકને એશિયાની સૌથી સુરક્ષિત બેંક જાહેર કરવામાં આવી? તો ડીબીએસ બેંક રાઈટ આન્સર છે. હાલમાં રેડી, રિલિવન્ટ એન્ડ રિઝર્વન્ટ 2 પુસ્તક કોણે લખ્યું? અનિલ ચૌહાણે. ભારતમાં યુપીઆઈ વપરાશની તીવ્રતામાં કોણ આગળ રહ્યું છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં તેલંગાના. ભારતે કયા દેશ સાથે ટપાલ સેવાઓ ફરી શરૂ કરી? અમેરિકા સાથે. ફિલ્મફેર એવોર્ડ 2025માં સૌથી વધુ એવોર્ડ કઈ ફિલ્મે જીત્યા? લાપતા લેડીઝે 13 એવોર્ડ જીત્યા છે. 16માં આંતરરાષ્ટ્રીય રેલવે સાધનો પ્રદર્શનનું ઉદ્ઘાટન ન્યૂ દિલ્હીમાં થયું. આઈએમએફે 2025-26 માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર 6.6% રહેવાનું અનુમાન લગાવ્યું. પંકજ ધીરનું નિધન થયું છે. તેઓ મિત્રો એક અભિનેતા હતા. હાલમાં કયા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન રેલા ઓડિંગાનું અવસાન થયું? કેન્યા. હાલમાં જારી હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટ મુજબ દેશના સૌથી અમીર શિક્ષક બન્યા છે અલક પાંડે, ફિઝિક્સવાળા. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, ગુજરાતમાં આરપીએફના 40મા સ્થાપના દિવસની ઉજવણી ક્યાં કરાઈ? વલસાડ રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે 11મી એશિયન એક્વાટિક્સ ચેમ્પિયનશિપ ક્યાં પૂર્ણ થઈ? વડોદરા, અમદાવાદ, રાજકોટ કે સુરત? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.